વાત આપણે ક્રૂડની કરી રહીએ તો ક્રૂડ ઓઇલમાં ફરી ઉછાળો આવ્યો છે. બ્રેન્ટના ભાવ 7.5% વધારેની તેજી સાથે $100ને પાર પહોંચ્યા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ 8%ની આસપાસની મજબૂતી આપણને આવતી જોવા મળી. 104ની આસપાસ કિંમતો પહોંચી રહી છે અને એમસેક્સ ક્રૂડ 9800ના સ્તર બતાવી રહ્યું છે. અહીંયા પણ 7% જેવી મજબૂતી. તો અહીંયા યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાનો કોઈ નિષ્કર્ષ ન આવતા અને યુએસની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરવાની ધમકીને કારણે કિંમતોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રવિજી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને લઈને અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ખેંચાતાણી જેવી સ્થિતિ, ઈરાન અહીંયા આગળથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી શિપમેન્ટ પાસ નથી થવા થઈ રહ્યું ને હવે એમની જે માંગણી છે, જે આપણે આગળ સમજાવ્યું કે એ અમુક ફીસ ચાર્જ કરવાની, ટોલ ચાર્જ કરવાની માંગણી કરી રહ્યા છે અને યુએસ તરફથી ટ્રમ્પના નિવેદનો આવી રહ્યા છે કે એ સંપૂર્ણ કંટ્રોલ અહીંયા આગળથી લઈ લેશે. આ બધી સ્થિતિઓમાં કઈ રીતે ક્રૂડને જોવું જોઈએ? જે 7% ઉછાળો આ શાંતિ વાર્તા નહીં થયા બાદ આપણે જોઈ રહ્યા છે, હજી વધારે મજબૂતી ક્રૂડમાં આવી શકે? ક્રૂડ કયા સ્તર બનાવી શકે? જતે અત્યારે તો ક્રૂડ રૂટ થઈ રહ્યું છે ઇકોનોમી માટે અને એ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી ચાઇનાનું ઇસ્યુ નહોતું. ચાઇનાની સપ્લાય અવિરત હતી. ઈરાનનું 90% જેવું ઓઇલ ચાઇના તરફ જાય છે. રશિયાથી ઓલરેડી એ પાઇપલાઇન થ્રુ બાય કરે છે. તો બેઝિકલી એના જે રિસોર્સિસ છે એ બ્લોક નહોતા થઈ રહ્યા. આ પહેલું રિસોર્સિસ હવે એમનું બ્લોક થશે, ઈરાનનું. ઈરાન બહુ મોટું સપ્લાયર છે ચાઇનાનું, એ પણ ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઇલ નું મોટું સપ્લાયર છે અને ચાઇના પણ ઘણી બધી પ્રોડક્ટ્સ ઈરાનને સપ્લાય કરે છે. ઇન્ક્લુડિંગ તમે જો તો ત્યાં વચ્ચે ન્યૂઝ પણ હતા અને એના ઉપર આ વીકેન્ડના ઘણા ધમાસાન પણ ચાલુ કે જે ડિફેન્સ ટેકનોલોજી છે એ ચાઇના છે ઈરાન મોકલે છે અને એમાં યુએસની ઇન્ટેલના પણ ઘણા પ્રોડક્ટ સામેલ છે. તો આઈ થિંક એ થોડું નેગેટિવ ફેક્ટર ઓલરેડી હતું અને આને લઈને જ મને એવું લાગી રહ્યું છે કે યુએસને એવું છે કે જલ્દીથી આ સોલ્વ થાય, કારણ કે એને જલ્દીથી આમાં એક્ઝિટ થવું હતું પણ એમની ડિમાન્ડને કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. એટલે હવે ચાઇનાને અંદર ઇન્વોલ્વ કરે છે, કારણ કે હવે ચાઇનાનો શિપ ત્યાંથી પસાર થવા થોડા મુશ્કેલ છે. તો આઈ થિંક ઇન્ડિયા કરતા ચાઇનાને વધુ ઇસ્યુ છે, કારણ કે આપણે ઓલરેડી ઈરાનથી ક્રૂડની ઘણા ટાઈમ પહેલા જ આપણે કિનારો કરી લીધો હતો. જ્યારથી યુએસએ ચાબહાર પોર્ટ ઉપર પ્રતિબંધ નાખ્યો ત્યારથી આપણે એ સપ્લાય તો ભૂલી જ ગયા હતા. આપણે જે ગલ્ફની સપ્લાય છે, મને એવું લાગી રહ્યું છે કે ગલ્ફની સપ્લાય જે ઇન્ડિયા તરફ આવે કે ચાઇના તરફ જાય એ અટકાવવું યુએસની કેપેસિટીથી ઘણું બહાર છે અને જો કરશે તો યુએસના અગેન્સ્ટ ઘણો મોટો માહોલ ઉભો થશે, જે ઇલેક્શન પહેલા તો યુએસ નહીં ચાહે અને એક લેવલથી વધારે ક્રૂડના પ્રાઇસ પણ વધશે. એ પણ યુએસના ફેવરમાં નથી. જો આ થાય તો મારા હિસાબે ઇમ્પીચમેન્ટ અને યુએસ ઇલેક્શનમાં એક કરારી હાર પ્રેસિડેન્ટ ટ્રમ્પને ફેસ કરવી પડે અને આ જલ્દીથી સોલ્વ થવું જોઈએ. આઈ થિંક જો મે સુધી આ લંબાતું રહે તો ઇલેક્શન્સમાં ઘણા મોટા નેગેટિવ અસર થાય. એટલે મારા હિસાબે જલ્દીથી આ સિચ્યુએશનથી બહાર નીકળવા માંગે છે, પણ ઇઝરાયલની પકડ એટલી છે કે આ નીકળવું મુશ્કેલ છે યુએસને આમાં. તો એ આધારિત અત્યારે તો મને એવું દેખાઈ રહ્યું છે કે ક્રૂડ પ્લસ રહેશે. પ્લસ જે ફ્રેટ કોસ્ટ આગળ જતા આઈધર ઈરાન કે આઈધર યુએસ બેમાંથી એક કન્ટ્રી તો તમને ટોલ ચાર્જ કરવાનું જ છે. જો ફેવર ઈરાનની સાઈડ જશે તો ઈરાન કરશે અને યુએસની સાઈડ જશે તો યુએસ કરશે. ફ્રીમાં તો નહીં આવતી. તો આધારિત $4-5 કોસ્ટ વધશે એનાથી. તો એ આધારિત પણ એક નેગેટિવ ફેક્ટર છે અને આ બ્લોકેજ છે વધારે નેગેટિવ કન્સર્ન છે ઇન ટર્મ્સ ઓફ સપ્લાય. તો આઈ થિંક અહીંયા ખરીદી જ કરો. 9783 એક મોટું રેઝિસ્ટન્સ હતું, એ અત્યારે પાર થયું છે. તો 9780 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ વુડ બી 9700 અને 9980 ના ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ઓકે, તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની અહીં આગળથી સલાહ બની રહી છે અને ક્રૂડને માટે જે સ્તર તમારે ધ્યાને રાખવાના છે 9780ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 9700નો સ્ટોપ લોસ, 9980ના ટાર્ગેટ ક્રૂડમાં તમને જોવા મળી શકે છે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. ક્રૂડ બાદ નેચરલ